અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કર્યા। આ નિર્ણયથી ભારતીય વ્યવસાયિકોને ઊંડી અસર પણ થઈ શકે છે। H-1B યુએસ કંપનીઓને ઉચ્ચ કુશળ ભૂમિકાઓ માટે વિદેશી કામદારોને રાખવાની મંજૂરી આપે છે। નવા આદેશ હેઠળ વિદેશી કામદારોને સ્પોન્સર કરવા માંગતા નોકરીદાતાઓએ હવે વાર્ષિક વિઝા દીઠ $1 લાખ ચૂકવવા પડશે। વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે જણાવ્યું કે હવે મોટી કંપનીઓ વિદેશી કામદારોને તાલીમ આપશે નહીં। આ નિર્ણયને યુએસ ટેક સેક્ટર માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે, જે ભારત અને ચીન જેવા દેશોના કુશળ કામદારો પર ખૂબ આધાર રાખે છે। H-1B વિઝા ધારકોમાં ભારતીય વ્યવસાયિકોનો હિસ્સો સૌથી મોટો છે। નવી ફીનો હેતુ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાના ખર્ચને સ્થાનિક ભરતી સાથે સરખાવીને આ અસમાનતાને દૂર કરવાનો છે। આ ફી 21 સપ્ટેમ્બરથી અમલમાં આવશે। ઉલ્લેખનીય છે કે આની મોટી અસર છે તે જોવા મળશે યુએસને પણ, ભારતને પણ અને સાથે ચીનને પણ। ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર છે તે કરી દીધા છે। ભારતીય વ્યાવસાયિકોને તેની ઊંડી અસર થતી જોવા મળશે। આ ફી 21 સપ્ટેમ્બરથી અમલમાં આવવાની છે। સાથે જેવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નવી ફીનો હેતુ જે છે તે વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાના ખર્ચને સ્થાનિક ભરતી સાથે સરખાવીને આ અસમાનતાને દૂર કરવાનો કહેવામાં આવી રહ્યો છે।